કેમ છો વિદ્યાર્થી ભાઈઓ બહેનો? બધા મજામાં ને? હવે આપણે ઇકોનોમિક્સમાં ધોરણ 11 કોમર્સમાં છઠ્ઠું ચેપ્ટર બજાર લઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે હવે પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. કેટલોક સિલેબસ કટ થયો છે, એના લીધે થઈને આપણે જે આગળનું સિલેબસ જે તમારા અભ્યાસક્રમમાં નથી એને આપણે અત્યારે અભ્યાસ કરવાનો નથી. આ વર્ષ પૂરતો તમારે કેટલોક સિલેબસ એટલે કે 30% સિલેબસ કટ થઈ ગયેલો છે. એમાં કેટલાક ચેપ્ટર સાવ નથી, કેટલાક આખા છે, કેટલાક ચેપ્ટરની અંદર થોડે બધે અંશે એમાં ઘટાડો જ કરેલો છે, વધારો તો બિલકુલ નથી. હવે છઠ્ઠું ચેપ્ટર આપણે જે લઈ રહ્યા છીએ બજાર એટલે કે માર્કેટ, એની અંદર આપણા સિલેબસની અંદર આ ચેપ્ટરમાં હું બોલતી જાઉં છું, તમે પેન્સિલ વડે ટીક માર્ક કરતા જજો. જેટલી વસ્તુ છે ત્યાં ટીક માર્ક ખરાની નિશાની કરવાની, બરાબર. હવે બજારની અંદર ખાસ કરીને અહીંયા આપણને આખું પૂરેપૂરું ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી કોઈ વસ્તુ કટ કરવામાં આવી નથી, એટલે કે પૂરેપૂરો ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું કે આ જે છઠ્ઠું ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણે કોઈ વધારો ઘટાડો કરવામાં આવેલો નથી, એટલે કે સિલેબસમાં કોઈ ઘટાડો કરવામાં આવેલો નથી. આપણે આખા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ લઈશું આપણે પ્રસ્તાવના, બજારનો અર્થ, એના ઘટકો એટલે કે લક્ષણો, બજારનું વર્ગીકરણ, પૂર્ણ હરીફાઈના લક્ષણો, ઇજારાના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, અલ્પહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. ટૂંકમાં બજારની પરિસ્થિતિ, એના પ્રકારો, કયા પ્રકારના બજાર હોય છે તે અને તેના લક્ષણો, એટલું આ ચેપ્ટરની અંદર તમારે સમાવિષ્ટ થયેલું છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ લઈશું પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. આ પ્રસ્તાવનાની અંદર આપણે અભ્યાસ કરીશું કે બજાર કોને કહેવાય. સામાન્ય રીતે જે જગ્યા પર વસ્તુઓની લે વેચ થતી હોય, એટલે કે જ્યાં વસ્તુઓ વેચાતી હોય અને ખરીદાતી હોય, એ સ્થળને આપણે બજાર કહીએ છીએ, બરાબર. તમને બધાને ખબર હશે સામાન્ય ભાષામાં આપણે બધા કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ વસ્તુ લેવા જવાનું હોય તો બજારમાં જવાનું છે. અહીંયા કેવો રિવાજ છે, ગામમાં જવું છે એમ કહે છે બધા. ખરેખર આમ સિટીની અંદર ને ત્યાં બધે જુઓ એટલે એમ કે બજાર જવું છે, માર્કેટ જવું છે. એનો અર્થ એ થયો કે એક એવું સ્થળ જ્યાં ચીજ વસ્તુઓ અને સેવાઓ લેવેચ થાય છે, બરાબર. એટલે જ્યાં ખરીદ વેચાણ થતું હોય એ સ્થળને આપણે બજાર કહીએ છીએ. પછી મિની બજાર પણ હોઈ શકે, મિની માર્કેટ જેને આપણે કહીએ છીએ. મોલ તો રીતસ અને મિની માર્કેટ જ છે. પણ એ સિવાય દાખલા તરીકે તમે બજારની મેઇન સિટીમાં જાઓ તો ત્યાં તો બજાર હોય જ છે, પણ વિસ્તાર જે હોય છે, જ્યાં રહેણાંક વિસ્તાર હોય છે, ત્યાં પણ નાનું એવું બજાર અસ્તિત્વમાં આવી જાય છે. આમ સળંગ દુકાનો હોય અને જ્યાં તમારા વપરાશની તમને બધા જ પ્રકારની ચીજ વસ્તુઓ પ્રાપ્ત થતી હોય, તો આપણે એને બજાર કહીએ છીએ. આપણે બજાર વિશેનો જે ખ્યાલ છે એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત રાખ્યો છે, કારણ કે આપણે જે તે સ્થળને બજાર તરીકે ઓળખાવીએ છીએ. દાખલા તરીકે ગામમાં જઈએ તો એ બજાર, બરાબર. પછી કોઈ પણ જગ્યાએ જ્યાં વસ્તુઓની લેવેચ થતી હોય તો તેને આપણે બજાર. ટૂંકમાં કોઈ એક ચોક્કસ સ્થળને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. પણ અર્થશાસ્ત્રની અંદર બજારનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત છે, બરાબર. એટલે વિશાળ સ્વરૂપમાં બજારને સમજવામાં આવે છે. અહીંયા દરેક વિદ્યાર્થીએ ખાસ યાદ રાખવાનું, અર્થશાસ્ત્રની પરિભાષામાં બજાર એ અલગ જ અસ્તિત્વ અને અર્થ ધરાવે છે. આ દરેક વિદ્યાર્થીએ ખાસ યાદ રાખવાનું છે. જેમ જમીન વિશેનો કન્સેપ્ટ અર્થશાસ્ત્રની અંદર અલગ જ છે, તેવી જ રીતે માર્કેટનો કન્સેપ્ટ પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બિલકુલ અલગ છે. તો સૌ પ્રથમ તો આપણે એના અર્થ વિશે સમજૂતી કેળવશું, એટલે કે મિનિંગ ઓફ અ માર્કેટ. માર્કેટ કોને કહેવાય? બજાર એટલે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં. તો અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થાને બજાર કહેવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, વસ્તુ કે સેવા
એટલે બંને વસ્તુઓ આવી ગઈ. જનરલી આપણે સેવાઓ તો જે તે સ્થળે જઈને લેતા હોય. દાખલા તરીકે હોસ્પિટલ હોય તો હોસ્પિટલમાં જઈને સેવા લઈએ છીએ, પણ હોસ્પિટલને આપણે બજાર નથી કહેતા આપણી સામાન્ય ભાષામાં. પણ હોસ્પિટલ આપણને ફી વસૂલ કરે છે ને દવા આપે છે, ટ્રીટમેન્ટ કરે છે, બદલામાં આપણી પાસેથી ફી વસૂલ કરે છે. તો આપણે એક પ્રકારનું બજાર જ થયું. એટલે અહીંયા કોઈ સ્થળ પૂરતું મર્યાદિત નથી. એટલે ચીજ વસ્તુઓ વિશેનો તો આપણને ખ્યાલ છે જ, ચીજ વસ્તુ વિશે આપણે જાણીએ છીએ, પણ તે સિવાય સેવા વિશેનો જે કન્સેપ્ટ છે એને પણ બજારની અંદર સમાવિષ્ટ કરી લેવામાં આવે છે. બીજું એ કે ખરીદ વેચાણના હેતુથી, બરાબર, સાવ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ બસ ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય તો એને બજાર ન કહેવાય. જ્યાં ખરીદી પણ થતી હોય ને વેચાણ થતું, હા, વ્યવહાર એક જ છે. એક વ્યક્તિ વેચનાર છે તો બીજો ખરીદનાર છે, પણ ખરીદ અને વેચાણ આપલે થાય છે, પરસ્પરનો વ્યવહાર છે. તો આવા ખરીદનારા અને વેચનારા એકબીજાની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ, જો આપણને ખ્યાલ જ છે કે આપણે મોટે ભાગે આપણા જેટલા પણ વ્યવહારો છે, જે કંઈ પણ ખરીદી કરવાની હોય છે, આપણે પ્રત્યક્ષ જ કરતા હોઈએ છીએ કે જે તે સ્થળે જઈને ચીજવસ્તુઓની ખરીદી કરી લેતા હોઈએ છીએ. તો એ પ્રત્યક્ષ બાબત થઈ. આપણે જે તે વેચનારના સીધા સંપર્કમાં આવીએ છીએ તો એ પ્રત્યક્ષ થયું. પણ પરોક્ષ રીતે પણ, પરોક્ષ રીતે એટલે કે અત્યારે હાલના અર્થતંત્રની અંદર આપણે અહીંયા જ બેઠા બેઠા ચીજવસ્તુઓની ખરીદ વેચાણ કરી શકીએ છીએ. એના માટે બજારમાં જવું જરૂરી નથી. દાખલા તરીકે ઓનલાઈન ટ્રેડિંગ, OLX, બરાબર, આવા અસંખ્ય પ્રમાણમાં વ્યવહારો થતા હોય છે કે જ્યાં ખરીદ વેચાણનો સોદો થાય છે, ખરીદ અને વેચાણનો વ્યવહાર અસ્તિત્વમાં આવે છે. એક વ્યક્તિ ખરીદનાર છે, સામેવાળો વેચનાર છે, પણ એકબીજાની સાથે સીધા સંપર્કમાં આવતા નથી. પ્રત્યક્ષની બદલે પરોક્ષ સંપર્કમાં આવે છે. અને છતાં પણ આ જે વ્યવસ્થા છે એને બજાર કહેવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભૌગોલિક સ્થળને બજાર કહેવામાં નથી આવતું, પણ જ્યાં ચીજવસ્તુઓની ખરીદ વેચાણ થાય છે, ખરીદ વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે છે, એ વ્યવસ્થાને બજાર કહેવામાં આવે છે. બરાબર, તો વ્યવસ્થા નીચે અંડરલાઈન કરજો. આમ તો તમારે આખી વ્યાખ્યા વ્યવસ્થિત રીતે મોઢે કરી નાખવાની છે. પ્રોફેસર સેમ્યુઅલ કહે છે કે બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુઓ અને સેવાની કિંમત અને જથ્થા એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. તો આ થોડોક ડીપલી ખ્યાલ છે. શા માટે કે ખરીદનાર અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે છે. આ કાર્યપ્રણાલી છે, એની એક એવી વ્યવસ્થા છે, એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા. એણે એક નવું ઉમેર્યું કે ખરીદનાર અને વેચનાર જે ચીજવસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો નક્કી કરે છે. બરાબર, દાખલા તરીકે તમે શાક માર્કેટમાં જાઓ તો 500 ગ્રામ, કિલો, 5 કિલો એનો ભાવ નક્કી થાય. બરાબર, તો કિંમત અને સામે જથ્થો એટલે કે પ્રમાણ એ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. અને પછી જો તેમને અનુકૂળ આવે તો ખરીદ વેચાણનો વ્યવહાર અસ્તિત્વમાં આવે છે. તો પ્રોફેસર સેમ્યુઅલના શબ્દોમાં બજાર એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાનું પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ અથવા પરોક્ષ હોઈ શકે છે, ફોન પર પણ ડીલિંગ થતા હોય છે. તો આ હતો બજારનો ખ્યાલ, તેની વ્યાખ્યા. હવે તેના ઘટકો વિશે ચર્ચા કરીશું, જેને આપણે બજારના લક્ષણો તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં એમ પૂછાય કે બજારના ઘટકો જણાવો, તો પણ તમારે આ જ જવાબ લખવાનો રહેશે. અને બજારના લક્ષણો જણાવો એમ પૂછાય તો પણ તમારો જવાબ આ જ રહેશે. બરાબર, એટલે કેરેક્ટરાઇઝ ઓફ અ માર્કેટ. વાસ્તવમાં બજાર વિશિષ્ટ પ્રકારના લક્ષણો ધરાવે છે, કારણ કે આપણે જેને બજાર સમજીએ છીએ એના કરતાં બજાર કંઈક વિસ્તૃત અર્થ ધરાવે છે. તો સ્વાભાવિક છે કે લક્ષણો પણ અલગ જ હોય. તો એના જે ઘટકો છે એ આપણને આપેલા છે. એમાં સૌથી પહેલું છે ખરીદનાર અને વેચનાર. જો ખરીદનાર અને વેચનાર અસ્તિત્વમાં ન હોય તો બજાર અસ્તિત્વમાં આવે નહીં. એટલે કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત છે. આ અનિવાર્ય અંગ છે. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય અથવા તો વિનિમય કરવાના આશયથી ચીજ વસ્તુઓ કે સેવાઓની ખરીદી અથવા વેચાણ કરવામાં આવે છે.
તો આ પ્રક્રિયાને આપણે બજાર કહીએ છીએ. ને એટલા માટે ખરીદનાર અને વેચનાર બંને હોવા અનિવાર્ય છે. અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ હોય છે. વેચનારને વધુને વધુ કિંમત મેળવવાની ઈચ્છા હોય છે, જ્યારે ખરીદનારને ઓછામાં ઓછી કિંમતથી સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ મેળવીને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ હોય છે. તો આ પ્રક્રિયા અહીંયા જન્મ લે છે. ખરીદ વેચાણની પ્રક્રિયા બજારમાં અસ્તિત્વમાં આવે છે. બીજું છે વસ્તુ કે સેવા. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જરૂરી છે. જેમ ખરીદનાર અને વેચનાર હોવા જરૂરી છે, એવી જ રીતે વસ્તુ કે સેવા હોવી પણ જરૂરી છે. જે વસ્તુ અસ્તિત્વમાં જ ન હોય અને ભવિષ્યમાં જે તમને મળી શકવાની કોઈ શક્યતા જ નથી, તેવી વસ્તુઓનું તમે વેચાણ કરી શકતા નથી અને સામેવાળી વ્યક્તિ તેને ખરીદી પણ શકતી નથી. બરાબર? એટલે ખરીદનાર અને વેચનાર હોવા અનિવાર્ય છે. તેવી જ રીતે ચીજવસ્તુ કે સેવાનું અસ્તિત્વ હોવું પણ એટલું જ જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો વધુને વધુ મેળવવા માટેના, એટલે કે મહત્તમ નફો મેળવવાના આશયથી ચીજવસ્તુ કે સેવાના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. બરાબર? હવે વિભિન્ન પ્રકારો અને સ્વરૂપો વિશેની ચર્ચા લઈ લઈએ. દાખલા તરીકે ટાટા. તો ટાટા મોટર્સમાં પછી રિક્ષાથી માંડીને ટ્રક સુધી, બરાબર, પછી એમાં ટાટા નેનો પણ આવી ગઈ ને ટાટા હુન્ડાઈને કેટલી બધી ફોર વ્હીલ્સ જેને આપણે કહીએ છીએ, આ બધા જ પ્રકારના ઉત્પાદનો તેની અંદર આવી ગયા. તો આ એના એક જ વસ્તુમાં અલગ અલગ પ્રકારનું ઉત્પાદન છે અને સ્વરૂપ પણ બદલાઈ જશે, નાના મોટા સ્વરૂપ. બરાબર? તેવી જ રીતે તનિષ્ક એ જ્વેલરીનો જે બિઝનેસ છે એ ટાટાનો જ છે. તો એ એક સાવ અલગ જ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે. તો આવી રીતે ચીજવસ્તુઓ અને સેવાઓ જે કાંઈ પણ બજારમાં ઉત્પાદક જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે એ વિભિન્ન પ્રકાર અને સ્વરૂપ ધરાવે છે. જુદા જુદા પ્રકારની અને જુદા જુદા સ્વરૂપની હોય છે અને તે વસ્તુઓ અને સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે આપણને અલગ અલગ પ્રકારની જાહેરાતો મળે છે. બરાબર? જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ઉત્પાદક દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તે અમુક પ્રકારની વસ્તુઓ, આમાં અમુક પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. અત્યારે ખરીદી કરવામાં આવે તો આપણને આટલો બેનિફિટ છે, એના ઉપયોગથી આટલા ફાયદા છે, વગેરે વગેરે. બરાબર? તો જેને લીધે થઈને ખરીદનાર વ્યક્તિ તે પ્રકારની વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે, તો તેને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનારના વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવાનો વસ્તુ અને સેવાઓના આદર્શ સંયોજન ખરીદે છે. બરાબર? એની કિંમત પણ વ્યાજબી હોવી જોઈએ અને તેમાંથી તેને મેક્સિમમ સંતોષ પ્રાપ્ત થાય તેવા પ્રકારની ચીજવસ્તુ ખરીદનાર ખરીદે છે. વેચનારને તો બધું વેચવું જ છે, પણ ખરીદનારને પોતાને અનુકૂળ આવે તેવા પ્રકારની વસ્તુ તે ખરીદે છે અને આમ ખરીદનાર અને વેચનારની વસ્તુ વચ્ચેનું આ સંયોજન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારા બંને અસ્તિત્વ ધરાવે છે, પણ આ બંને જુદા જુદા સ્વરૂપે એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. એક પ્રકાર પ્રત્યક્ષ, તો આપણે સામસામે તે શાકભાજી ખરીદવા જઈએ, કોઈ વસ્તુ લેવા જઈએ તો પ્રોવિઝન સ્ટોરમાં જઈએ છીએ તો દુકાનદાર સાથે આપણે સીધા સંપર્કમાં આવીએ છીએ, તો એ પ્રત્યક્ષ ખરીદનાર અને વેચનાર સંપર્કમાં આવે એમ કહી શકાય. બીજું પરોક્ષ. ઓનલાઈન તમે જે કાંઈ પણ ડીલિંગ કરો છો અથવા ફોન પર જે સોદા થતા હોય તો આ બધી બાબતો જે છે એ પરોક્ષ કહેવાય. એટલે પ્રત્યક્ષ અથવા પરોક્ષ સ્વરૂપમાં તે હોઈ શકે છે, એકબીજાની સાથે સંપર્કમાં આવે છે. વર્તમાન સમયમાં ખરીદનાર અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે. હવે સંપર્ક કઈ રીતે કરે છે તો આપણે બે આપ્યા છે. એક તો ટેલિશોપિંગ, જેમાં તેઓ વસ્તુ કે સેવાઓની જાત ખરાઈ કરીને ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી અંગે ઓર્ડર આપે છે. મેં કીધું ને, ફોન દ્વારા સોદાઓ કરે છે. બીજું ઓનલાઈન શોપિંગ, જેમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈને વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરે છે. હવે જુઓ, એમાં તમે નક્કી કરો ને અથવા તો વિચારો તો તમને કેટલા બધા એક્ઝામ્પલ્સ યાદ આવશે. દાખલા તરીકે એમેઝોન, OLX, પછી અસંખ્ય પ્રમાણમાં ટેલિશોપિંગમાં તે કેટલી બધી એડવર્ટાઇઝમેન્ટ, સ્નેપડીલ ને એની સાથે ઘણી બધી એવી ચેનલ્સ ને વેબસાઇટ્સ છે કે જેમાં તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો. લાઇમરોડ, ક્લબ ફેક્ટરી,
અસંખ્ય એવી તમને જોવા મળશે કે જેની પોતાની એપ્સ હોય છે અને એપ્સ દ્વારા તેઓ પોતાની વેબસાઇટ પર ચીજવસ્તુઓ મૂકે છે અને તમે ઓર્ડર આપો એ પ્રમાણે તમને ચીજવસ્તુઓ તમારા ઘર સુધી પહોંચતી કરે છે. તો ઇન્ટરનેટના માધ્યમથી આવી રીતે વેબસાઇટ પર જઈને ચીજવસ્તુઓની પસંદગી કરી અને ગ્રાહક તે ખરીદી કરે છે, ઓર્ડર આપે છે. અને વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે, બરાબર. હવે આપણે ટેલિફોનિકની વાત કરીએ એવી રીતે ટેલિશોપિંગ પણ થાય છે. તમે જોજો કે તમારી પાસે કેબલ કનેક્શન હોય એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે ડિસ્કનેક્શનમાં અમુક એવી ચેનલ જ છે કે જેમાં આખો દિવસ માત્ર અને માત્ર ચીજ વસ્તુઓના ખરીદ વેચાણની જ પ્રોસેસ ચાલતી હોય. એમાં એના જે વેચાણ કરવા માટે આકર્ષવા માટે અત્યારે આટલા ઓર્ડર નોંધાઈ ગયા છે, હવે આટલા જ બાકી રહ્યા છે, જલ્દી કરો, બરાબર. પછી એ બેડશીટ્સ હોય, કિચન સેટ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ હોય, ક્લોથીસ હોય, અલગ અલગ પ્રકારના સાડી હોય, તો એ એવી રીતે ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે કે ઘેર બેઠા લોકો તે પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આકર્ષાય છે અને ઓર્ડર આપે છે. અને એ ઓર્ડર પ્રમાણે તે ચીજ વસ્તુઓ તે લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ આ ટેલિશોપિંગ દ્વારા થતું હોય છે. હવે ઓનલાઈન શોપિંગમાં જેમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુઓની ખરીદી થતી હોય છે એની આપણે ચર્ચા કરી. હવે પછીનું પરિબળ છે ચોથું, કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ ચોક્કસ વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. જો કિંમત નક્કી ન હોય તો તમે વસ્તુની ખરીદી કેવી રીતે કરી શકો? હાઉ ઇઝ ઇટ પોસિબલ? બિકોઝ ઓફ પ્રાઇઝ ઇઝ મસ્ટ. કારણ કે તમને ખબર જ ન હોય કે તમે ચલો શાકભાજી પણ લેવા નીકળો છો તો તમારે કોઈ પણ પ્રકારનું શાકભાજી લેવું છે. દાખલા તરીકે તમારે બટેટા લેવા છે, તો બટેટા લેવા માટે એનો ભાવ તો તમને ખબર હોવો જોઈએ ને. તો તમે ડિસાઈડ કરશો ને કે તમારે કેટલા બટેટા લેવા અથવા તમારે કેટલા રૂપિયા આપવા. જો આપણને તેની કિંમત જ ખબર ન હોય તો આપણે એને પેમેન્ટ કેવી રીતે કરી શકીએ? એટલે કિંમત પણ અનિવાર્ય અંગ છે. જો અત્યાર સુધી આપણે જેટલી વસ્તુઓની ચર્ચા કરીને બધા જ બહુ જરૂરી ઘટકો છે, એના વિના ચાલી જ શકે નહીં. આમાંથી એક પણ ઘટક એબસન્ટ હોય તો ખરીદ વેચાણની પ્રવૃત્તિ શક્ય જ ન બને. અને એટલા માટે કિંમત પણ એટલી જ જરૂરી છે. તો આની અંદર આપણે જોઈએ તો બજારમાં ચોક્કસ સમયે કોઈ વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી કરવામાં આવે છે. એ આપણે આગળના પુરવઠાના ચેપ્ટરમાં ભણ્યા છીએ, જેમાં કિંમત નિર્ધારણ જે ટૉપિક છે એના વિશે આપણે ચર્ચા કરી છે. તો તેના પરથી તમને ખ્યાલ આવી જાય કે આવી રીતે કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. તો માંગ અને પુરવઠાને આધારે કિંમત નક્કી થતી હોય છે, જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાઓના વેચનારાઓ દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો એના દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર અંગેની જાણકારી પણ હોવી એટલી જરૂરી છે, કારણ કે બજાર સ્થિતિ અંગેની જાણકારી જો વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને ન હોય તો બજારમાં ફુગાવો અથવા મંદીના જે વલણો છે તે દરમિયાન કોઈ કુદરતી કે માનવીય આફત આવી જાય તો તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો ન લઈ શકાય. અને એટલા માટે દરેક વ્યક્તિ ખરીદનાર અને વેચનારને તે અંગેની જાણકારી હોવી જરૂરી છે. દાખલા તરીકે હમણાં જ આપણે કોવિડ-19ની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો સ્ટેપ બાય સ્ટેપ બધા જ રાજ્યોમાં લોકડાઉન શરૂ થઈ ગયું હતું, બરાબર. આપણા રાજ્યમાં તો એ વખતે બોર્ડની એક્ઝામ શરૂ હતી એટલે ધીમે ધીમે લોકડાઉન શરૂ થયું અને સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવ્યું. એક્ઝામ ટુ એક સાથે લોકડાઉન નહોતું થયું. તો તેના પરથી આપણને ખ્યાલ આવી જાય કે બધા રાજ્યોમાં લોકડાઉન થઈ રહ્યું છે, મહામારી આટલી બધી ફેલાઈ રહી છે. તો હવે એનો અર્થ એ થયો કે જો બજાર બંધ થઈ જાય તો આપણે જરૂરિયાતની ચીજવસ્તુઓ આપણી પાસે હોવી જોઈએ. જો ગવર્મેન્ટ દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તમને એના માટેના સ્ટોર ખુલ્લા અને આરોગ્ય વિશેની સેવાઓ માટેની જે હોસ્પિટલ્સ છે કે જે કાંઈ પણ કેન્દ્રો છે એ બધા ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી કરીને લોકો પેનિક ન થઈ જાય, એમની જરૂરિયાતની ચીજવસ્તુઓ આસાનીથી તેમને પ્રાપ્ત થઈ શકે એટલા માટે આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ શરૂ રાખવામાં આવી હતી.
તો એ સિવાયની ચીજ વસ્તુઓ કે જે આપણને જરૂરિયાત છે તો આપણે એડવાન્સમાં તેની ખરીદી કરી શકીએ, કારણ કે બજાર અંગેની પરિસ્થિતિનો આપણને ખ્યાલ છે. તેવી જ રીતે તેજી અને મંદી. અત્યારે હવે આપણા ઘરમાં 12 મહિનાનું અનાજ જ્યારે આપણે ભરતા હોય તો તેવા સંજોગોમાં અત્યારે ધારો કે તમારા ઘરમાં અનાજ ખલાસ થઈ ગયું છે, તો તેવા સંજોગોમાં તમે આખા વર્ષનું અનાજ અત્યારે નહીં ભરો. અત્યારે શું કરશો, જ્યારે સિઝન આવે ત્યાં સુધીમાં જેટલી જરૂરિયાત હોય તેટલા પ્રમાણમાં ખરીદી કરશો, અને પછી સિઝન આવશે ત્યારે નવા વર્ષે આખા વર્ષનો સ્ટોક કરવાનું લોકો પસંદ કરશે. તો આવી રીતે બજારની સ્થિતિ અંગેની જાણકારી, તેજી અને મંદી વિશેના અભિપ્રાયો અને તે વિશેની જાણકારી હોવી જરૂરી છે, જેથી કરીને યોગ્ય નિર્ણયો લઈ શકાય. તો આ હતા બજારના ઘટકો. હવે લઈએ બજારનું વર્ગીકરણ. તો ક્લેરિફિકેશન ઓફ માર્કેટ. અર્થશાસ્ત્રીય બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડને આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત, સમય આધારિત, વસ્તુના સ્વરૂપ આધારિત, વસ્તુના જથ્થા આધારિત, પછી નિયંત્રણ આધારિત, બજાર નિયંત્રણ આધારિત અને હરીફાઈના આધારિત, એમ અલગ અલગ પ્રકારે બજારના વિભિન્ન પ્રકારો પાડવામાં આવે છે, જેમાંથી આપણે 3 પ્રકારોનો અભ્યાસ કરવાનો છે: સ્થાન, જથ્થો, સ્થાન આધારિત, જથ્થા આધારિત, બજાર અને હરીફાઈ આધારિત. આ વિશે સમજૂતી આપણે કેળવવાની છે. બાકીના બજારના જે કંઈ પણ પ્રકારો છે તેનો આપણા અભ્યાસમાં સમાવિષ્ટ કરવામાં આવેલો નથી. એનું કારણ છે કારણ કે બધા જ પ્રકારના બજારનો આપણે અભ્યાસ કરવા જઈએ તો ચેપ્ટર ખાસું લેન્થી થઈ જાય, એટલે જેટલું જરૂરી છે એટલું, અને વધુને વધુ જેના સંપર્કમાં આપણે આવીએ છીએ, જે પ્રકારોના સંપર્કમાં આપણે આવીએ છીએ એવા પ્રકારનો આપણા અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો એમાં અલગ અલગ પ્રકારના સ્થાન આધારિત હોય તો સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બજાર, એવી રીતે. પછી સમય આધારિત હોય તો સમય પ્રમાણે માર્કેટ ખુલતા હોય છે. કદાચ તમને ખબર હોય તો કે માર્કેટની જે સ્થળ હોય ને તો સવારે બેસનારા અલગ હોય, બપોર થતાં એ બધું વાઇન્ડ અપ કરીને જતા રહે, પછી બપોર પછીના પાછા એ જ જગ્યા પર વેચનારા બેસનારા અલગ હોય, એટલે આને સમય કહેવાય. ટેલિશોપિંગમાં પણ એવું હોય, તમને ટાઈમ લિમિટ આપવામાં આવે છે કે આટલા સમયની અંદર તમારે ઓર્ડર નોંધાવી દેવો તો તમને આનો લાભ મળશે. તો આ સમય આધારિત છે. તો આવી રીતે સમય આધારિત અલગ અલગ પ્રકારના બજાર અસ્તિત્વ ધરાવે છે. પછી વસ્તુનું સ્વરૂપ. દાખલા તરીકે શાકભાજીની અને ફ્રૂટની ખરીદી કરવી હોય તો ચોક્કસ સ્થળ ત્યાં તમે જાઓ એટલે તમને મળી જાય. તમારે મોટા મોટા યંત્રો ખરીદવા હોય તો એના માટે તમારે અલગ જગ્યાએ જવું પડે. જો તમારે તમારી બીમારી વિશેનું કોઈ ટ્રીટમેન્ટ કરાવવી છે તો એના માટે તમારે અલગ સ્થળે જવું પડે. એટલે તંદુરસ્તી માટે, આરોગ્ય માટે, એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળો હોય છે. એટલે વસ્તુનું સ્વરૂપ, સેવાનું સ્વરૂપ જેવું હોય તેવી રીતે જુદી જુદી જગ્યાએ તે અસ્તિત્વ ધરાવે છે. વસ્તુના જથ્થા પર પણ આધાર રાખે છે. હોલસેલ માર્કેટ આખું અલગ હોય અને રિટેલ માર્કેટ પણ આખું અલગ હોય. હોલસેલ માર્કેટિંગ હોય તો તમે જોજો, તમને કદાચ ખ્યાલ હોય તો હોલસેલ માર્કેટિંગની દુકાનો, એટલે કે હોલસેલ બજાર જેને આપણે કહીએ છીએ, બજારના અંદરના ભાગમાં હોય. ત્યાં એડવર્ટાઇઝમેન્ટ વધારે ન હોય, શોરૂમ ન હોય. રિટેલમાં જેવા શોરૂમ હોય છે એવા શોરૂમ પણ ન હોય, એ જ વસ્તુ હોય, પણ હોલસેલમાં અને જથ્થાબંધ વસ્તુઓને ત્યાં ખડકલો કરેલો હોય. એક નાનું એવું ગોડાઉન જ જોઈ લો, એવી રીતે ચીજ વસ્તુઓની ત્યાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા સ્વરૂપો હોય છે. આપણે અલગ અલગ પ્રકારના જે જુદા જુદા સ્વરૂપો છે એમાં આપણે સ્થાન આધારિત, જથ્થા આધારિત અને બજાર અને હરીફાઈ આધારિત બજારનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો આપણે સ્થાન આધારિત વિશે ચર્ચા કરીશું. આધારિતમાં ભૌગોલિક વિસ્તારને લક્ષમાં લેવામાં આવે છે. આપણે ચર્ચા કરીએ એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. એક તો છે સ્થાનિક બજાર. તો સામાન્ય રીતે ચીજ વસ્તુઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તે વસ્તુઓનું વેચાણ થાય, તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. સ્થાનિક બજાર ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર. અત્યારે તો એ બજાર પણ વિસ્તૃત બની ગયું છે, બરાબર. ક્યાંથી માટલાઓ લાવી અને કુંભાર દ્વારા વેચવામાં આવતા હોય છે. અને પછી માટીના અલગ અલગ પ્રકારના રમકડા, ઝુમ્મર, ગરબા, આ બધી વસ્તુઓ
ઉત્પાદન બીજી જગ્યાએ થતું હોય છે ને વેચાણ કરનારાઓ સ્થાનિક રહીશોની સોસાયટીઓમાં જઈને પણ વેચાણ કરતા હોય છે. પણ શાકભાજી, ઈંડા, દૂધ આ બધું બજાર કેવું છે? સ્થાનિક બજાર છે. ત્યાર પછી બીજું છે પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને સ્થાનિક એટલે કે પ્રાદેશિક બજાર કહે છે. સ્થાનિક બજાર અને પ્રાદેશિક બજાર વચ્ચે ફરક એટલો જ છે. દાખલા તરીકે ગામમાં જ કોઈ ગામ હોય તો ત્યાં પ્રોવિઝન સ્ટોર હોય, બાજુમાં દુકાનવાળો હોય, જે એની બાજુમાં એક નાઈ હોય એટલે કે જે વાળ કાપવાનું કામ કરતો હોય, બરાબર. તો આખા ગામના લોકો વાળ કપાવવા માટે ત્યાં જ જાય, તો આ સ્થાનિક બજાર છે. તો આવી રીતે એ સ્થાનિક બજાર થયું. પ્રાદેશિક બજાર પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને આપણે પ્રાદેશિક બજાર કહીએ છીએ. દાખલા તરીકે ભાવનગરનું બજાર, રાજકોટનું, વડોદરાનું, તો આ બધા બજાર કેવા કહેવાય? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી તે વિસ્તરેલા હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજારો અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર, વાસ્તવમાં એ બધા પ્રાદેશિક બજાર છે. અહીં અમદાવાદ અને વડોદરાનું ઉદાહરણ આપ્યું, તમે સુરત, રાજકોટ એના પણ ઉદાહરણ લઈ શકો છો. દાખલા તરીકે સુરતની ઘારી, ભાવનગરના ગાંઠિયા, ખંભાતની સૂતરફેણીને હલવાસણ, એમ અલગ અલગ પ્રકારની વસ્તુઓ. પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, બરાબર, ગુજરાતી ચલચિત્રો જે છે એ, પછી પ્રાદેશિક ભાષાના પુસ્તકો એટલે કે ગુજરાતી ભાષામાં પ્રિન્ટ થયેલા બધા જ પુસ્તકો, તો આ બધા ગુજરાતમાં જ વધારે વંચાઈને વેચાય ને, એટલા માટે આ બજાર કેવું કહેવાય? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. જેમ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં હોય એમ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષામાં હોય, પણ એ મહારાષ્ટ્ર પૂરતા મર્યાદિત હોય. આપણે ગુજરાતીઓને મરાઠી ભાષા ન આવડે તો આપણે મરાઠી પુસ્તક ખરીદવાનો આગ્રહ ન રાખીએ, બરાબર. તો આવી રીતે પ્રાદેશિક ભાષાની અંદર જે પુસ્તકો હોય તેનું બજાર એ પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. પછી છે રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ થતી હોય તો તેને આપણે રાષ્ટ્રીય બજાર કહીએ છીએ. એ જુદા જુદા રાજ્યોની અંદર વિસ્તરણ પામેલું હોય છે, એટલે સમગ્ર દેશની અંદર તે માર્કેટ ધરાવે છે તેમ કહેવાય. તો દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા, કારણ કે હિન્દી આપણી નેશનલ લેંગ્વેજ છે, તો હિન્દી તો બધાને આવડતી જ હોય. તો પ્રાદેશિક ભાષા એ પ્રાદેશિક બજારમાં અને હિન્દી ભાષા એ રાષ્ટ્રીય બજારમાં, બરાબર. તો આવી રીતે કંપની કે કોઈ પણ એકમ જ્યારે વિસ્તૃત સ્વરૂપ ધારણ કરે છે, એ મલ્ટીનેશનલ કંપની નથી, ઇન્ટરનેશનલ ટ્રેડ નથી કરતી, એ બધી કંપનીઓ રાષ્ટ્રીય બજાર ધરાવે છે તેમ કહેવાય. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બજાર દેશના વિભિન્ન દેશોના બજારો સુધી વિકસિત થયેલું હોય છે અને આ બજારમાં ખરીદ વેચાણ કરવા માટે આયાત અને નિકાસ કરવી જરૂરી હોય છે. આયાત અને નિકાસ વિશેનો સમગ્ર અભ્યાસ, આયાત વિધિ અને નિકાસ વિધિ તમે BAમાં કરશો, બરાબર. એટલે અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા, એ તમારે ડીપમાં BAમાં ભણવાનું આવશે. તો ટૂંકમાં આવી રીતે જુદા જુદા જે ખરીદ વેચાણ થાય છે બીજા રાષ્ટ્ર સાથેનું, એને આયાત નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઇંગ્લિશ પુસ્તકો, મોબાઈલ, બરાબર, ચાઇનાના મોબાઈલ પણ હોય ને એપલના પણ હોય. તો જુદા જુદા દેશની અંદર બનેલી પ્રોડક્ટ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પછી ટીવી, વોશિંગ મશીન, AC, કેટલી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, હોમ અપ્લાયન્સીસની વસ્તુઓ છે. પછી ક્લોથીસનું જે માર્કેટ છે, સ્ટાન્ડર્ડ આપણે કહીએ છીએ તે, આવા અલગ અલગ પ્રકારનું ઇન્ટરનેશનલ બજાર તમને જોવા મળશે. તો બજારનું આ જે વર્ગીકરણ છે એ ભૌગોલિક રીતે ચુસ્ત એટલે કે જડ રહ્યું નથી, કારણ કે મેં તમને કીધું તેમ હવે ડેરી પ્રોડક્ટ માત્ર પ્રાદેશિક બજાર નથી રહ્યું. એ એશિયાની નંબર 1 કંપની અમૂલ, બરાબર, એ સહકારી મંડળી છે પણ એશિયાની નંબર 1 છે. સમગ્ર એશિયાની અંદર તેની પ્રોડક્ટ મળે છે, એટલે હવે એ ચુસ્ત રીતે પ્રાદેશિક બજાર ધરાવે છે તેમ ન કહી શકાય. કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર, વૈજ્ઞાનિક શોધખોળો એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપમાં છે તેવા સ્વરૂપમાં તમે પહોંચાડો ત્યાં સુધી તેની ગુણવત્તા અને ગુણધર્મો જળવાઈ રહે તેવી ટેકનોલોજી. વાહન વ્યવહાર એટલે દૂર દૂરના સ્થળો સુધી જ્યાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યાંથી લઈને વપરાશ કરનારાઓ જ્યાં છે ત્યાં સુધી પહોંચાડવાની આ વાહન વ્યવહારની સુવિધાઓ. પછી તેની સાથે સાથે આપણે બીજા ઉદાહરણ એ પણ લઈ શકીએ, એનો સમાવેશ કરી શકીએ કે અલગ અલગ પ્રકારના કોલ્ડ સ્ટોરેજ
જે શાકભાજીને એવું બધું સાચવીને રાખે છે, ફ્રીજ જેમાં તમે ડેરી પ્રોડક્ટ રાખી શકો છો. તો આવી રીતે અલગ અલગ રીતે તમે તે ચીજ વસ્તુઓનો સંગ્રહ કરીને વપરાશ કરનારાઓ સુધી પહોંચાડી શકો છો અને એ વસ્તુ બગડ્યા વિના. બરાબર? તો આવી રીતે એ અલગ આખું બજાર સર કરી શકે છે. એ ટેકનોલોજીને આભારી છે અને વાહન વ્યવહારને આભારી છે. તેવી જ રીતે વીમો અને બેન્કિંગ પણ આવા વ્યવહારો માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓન ધી વે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય કે કાંઈ પણ થાય તો વીમો તેને સહાય પૂરી પાડે છે. અને બેંક આવી લાંબી પ્રોસેસ અને જુદા જુદા સ્થળો માટે ટેકનોલોજી અને વાહન વ્યવહારનો ઉપયોગ કરીને આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે વધુ નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, જે બેંક દ્વારા સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. તો આ બધા પ્રકારની સેવાઓને લઈને આવું ચોક્કસ પ્રકારનું બજાર મર્યાદિત ન રહેતા જુદા જુદા બજારની અંદર ચીજ વસ્તુઓનું ખરીદ અને વેચાણ થતું હોય છે. અને સેવાઓનું પણ થઈ શકે છે. આપણે માત્ર વસ્તુનું ઉદાહરણ લીધું એવી રીતે સેવાનું ઉદાહરણ પણ લઈ શકાય. આપણે તમને વધારે દૂર જવાની જરૂર નથી. કન્સ્ટ્રક્શનનું કામ શરૂ હોય તો ત્યાં ગોધરિયા કે ગોધરા સાઈડના જે મજૂર વર્ગો હોય ને તે, પછી રોડનું જે કામકાજ ચાલતું હોય તો દાહોદ બાજુના જે લોકો છે એ આવું કામ કરતા હોય છે. તો તે સેવા આપે છે. એવા લોકોને એક સ્થળેથી લઈને બીજી સ્થળે આપણે લાવીએ છીએ. તેવી જ રીતે માનસિક બૌદ્ધિક શ્રમ આપનારી વ્યક્તિઓ, જેને આપણે સેવા કહીએ છીએ, તો એવી પગારદાર વ્યક્તિઓ એ જુદા જુદા વિસ્તારમાં રહેલી વ્યક્તિઓ એના ટેલેન્ટ અને તેની કેપેસિટીને લક્ષમાં રાખીને સારામાં સારી જગ્યાએ પોતાની જોબ કરે છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પોતાની સેવા આપે છે. તો ત્યાં બજાર સીમિત રહેતું નથી. એટલે કે હવે જડની રીતે હવે તે રહી શક્યું નથી. આ લીટી તમારે ફરજિયાત ઉમેરવાની. બરાબર? તો આવી રીતે વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની અથવા આંતરરાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. દાખલા તરીકે અમૂલ ડેરી પ્રોડક્ટ એમ લખો એટલે બધી જ વસ્તુઓ આવી જાય. બરાબર? સહકારી મંડળ.